નમસ્કાર. આજે 5મી જૂન, આજે વિશ્વ પર્યાવરણ દિવસ. એ નિમિત્તે સૌને ખૂબ ખૂબ શુભકામના શેની? દરેક વ્યક્તિ પોતાના ઘરમાં, એટલે ઘરમાં જેટલી વ્યક્તિઓ હોય એટલી વ્યક્તિ દીઠ તમે મોટા વૃક્ષ ન ઉગાડી શકો તો નાના નાના ક્ષુપ, એટલે સાવ નાના છોડ નહીં, નાના છોડ પણ વાવી શકો, પણ ક્ષુપ અને નાના નાના છોડ, મોટા ઝાડ જો તમારી પાસે જગ્યા ન હોય તો સારા પ્લાન્ટર્સની પણ એને જરૂર નથી. તમે કોઈ પણ કન્ટેનર, કોઈ પણ પ્લાસ્ટિકની બોટલ, કોઈ પણ તૂટેલું માટલું, તેલના નીકળેલા કેન, પછી શરબતની બોટલ, પછી પાણીની બોટલ, એ બધી જ વસ્તુનો ઉપયોગ કરી અને તમારા ઘરમાં પ્લાન્ટેશન કરી શકો છો. કરવું શું કામ જરૂરી છે? એટલા માટે જરૂરી છે કે 1972ની સાલમાં એવી એક સરસ મજાની મિટિંગ ગોઠવવામાં આવી UN દ્વારા કે આપણી પૃથ્વી એ થોડી જોખમમાં આવી રહી છે, અને એ મિટિંગને અનુસંધાને આપણે અત્યારે જે 5મી જૂન ઉજવીએ છીએ એ જ દિવસ નક્કી કરવામાં આવ્યો વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે, અને એ આપણે દર વર્ષે ઉજવીએ છીએ. માત્ર ઉજવવાનો નથી, આપણે દરેકના ઘરમાં વ્યક્તિ દીઠ તો એક છોડ, એક ક્ષુપ હોવો જ જોઈએ. અને હું તો ત્યાં સુધી કહું છું કે કોઈને ઘરે તમે મેરેજમાં જાઓ, મેરેજમાં તો કદાચ આપણે વ્યવહાર પ્રમાણે કરવું પડતું હોય, આપણે કરતા હોઈએ, પણ તમે જન્મદિવસમાં આપણે જે ખોટા ફૂલના બુકે લઈ જઈએ છીએ એની બદલે તમે તમારા ઘરમાંથી પ્લાન્ટેશન કરીને એક છોડ એ વ્યક્તિને ગિફ્ટ આપો તો એના ઘરમાં એક છોડ થઈ જશે. તમને જો હું આંકડો કહીશ તો તમને ખૂબ નવાઈ લાગશે કે આપણે પૃથ્વી ઉપર દર વર્ષે 40 કરોડ ટન પ્લાસ્ટિકનું ઉત્પાદન કરીએ છીએ. હવે તમે વિચાર કરો, એ આપણે વાપરીએ છીએ ને વાપરીને ઘા કરીએ છીએ, એ આપણા પર્યાવરણને એટલું બધું નુકસાન કરે છે કે એની અત્યારે આપણે ધીમે ધીમે આ વખતે જે ગરમી 2 વર્ષથી વધતી જાય છે એના જ બધા કારણ છે. વૃક્ષ છે ને એ એક માત્ર આપણને આ ગરમીથી બચાવી શકે એવું હોય તો એ વૃક્ષ છે, એ નાના છોડ છે, એક ક્ષુપ છે. એને તમે ઘરમાં રાખો, તમારા ઘરમાં ઘરની અંદર રાખી શકો એવા પણ પ્લાન્ટ હોય છે. એમાં એક સ્નેક પ્લાન્ટ છે, લો મેન્ટેનન્સ પ્લાન્ટ. એને બિલકુલ કોઈ પણ પ્રકારના ખાતરની, ઓવર વોટરિંગની જરૂર નથી. 100% 24 કલાક ઓક્સિજન આપતો પ્લાન્ટ છે સ્નેક પ્લાન્ટ. તમારા ઘરમાં રાખી શકો. ઉપરાંત તમે હેંગિંગ બાસ્કેટ રાખી શકો, નાના, એ પણ બહુ લો મેન્ટેનન્સ હોય છે. એમાં સ્પાઈડર છે, પર્પલ હાર્ટ છે, વન્ડરિંગ જુઈ છે, ઘણી બધી એવી નાની ડાળી તમે કોકની પાસેથી માગી અને રોપી અને કરી શકો. અને બિલકુલ કોઈ વસ્તુની જરૂર નથી. માત્ર ને માત્ર તમે એને થોડો પ્રેમ, થોડુંક એના ઉપર કોન્સન્ટ્રેશન કરશો, આવતા જતા થોડુંક એના પાનને અડશો, કેમ છો એવું પૂછશો, તો એ છે ને એનામાં જીવ છે. તમને ખબર છે, મારા ઘરે વૃક્ષ છે ને તો 2 નામ રાખ્યા મેં. ડાબી બાજુના પાર્ટ બધી ઐશ્વર્યા રાય છે, જમણી બાજુના પાર્ટની બધી દીપિકા છે. જ્યારે નીકળું ત્યારે પૂછું, મારી દીપિકા કેમ છે, મારી ઐશ્વર્યા કેમ છે, એવું પૂછો ને એટલે આનંદ. ખરેખર આ હકીકત છે. તમે સતત કોઈક વૃક્ષની સામે જોઈને એમ કહેશો ને કે હવે આ બહુ પાંદડા ખરે છે, મને ગમતું નથી ને મારે કપાવી નાખવું છે, તો અઠવાડિયું, 10 દિવસ, 15 દિવસ એની મેળે સુકાવા મળશે. એટલે ખૂબ લાગણીથી, પ્રેમથી ઘરમાં વૃક્ષ વાવો. ખૂબ જરૂરિયાત છે. આ ગરમીનો, આ પોલ્યુશનનો આપણી પાસે એક જ ઈલાજ છે. અને હજી એક જાણવા જેવી વસ્તુ કહી દઉં કે તમે જો તમારી પાસે જમીન હોય, એટલે કે તમે જમીનમાં વાવી શકો, તો એક અને બીજા અને ત્રીજા ઝાડની વચ્ચે જે નીચે એક છે ને, એ લોકો પાસે આપણે જેમ વાઈફાઈ વાપરીએ છીએ ને એવું એ લોકો મૂળના તાપણથી બંધાયેલા હોય છે, એકબીજાને પોષણ પણ આપ્યા કરે છે. આપણે પોષણ પણ દેવું નથી પડતું. હજી એક સરસ મજાની વાત કરી દઉં, જો તમે નાના કુંડામાં પ્લાન્ટેશન કર્યું છે તો તમારા ઘરમાંથી નીકળતી શાકભાજીની છાલ છે કે કોઈ પણ તમે લીલી ભાજી છે એનો કચરો છે, સેજ માટી ઊંચી કરી નીચે રાખી, ફરીથી માટી કરી ઉપર રાખી અને પાણી આપી દેશો તો અંદર ડીકમ્પોઝ થશે, એનું પોષણ મળશે, ખૂબ સરસ ખીલશે, તમારી જિંદગીને ખીલવશે, આપણું પર્યાવરણ શુદ્ધ રાખશે. ફરીથી બધાને વિશ્વ પર્યાવરણ દિવસની ખૂબ શુભેચ્છા. ખૂબ વૃક્ષ વાવો, સ્વસ્થ બનાવો પૃથ્વીને, પેલી જરૂરિયાત છે. બરાબર? બીજા વિડીયોમાં મળશું. નમસ્કાર.